વડોદરા નાગરવાડામાં પારુલ હોસ્પિટલ અને અમન ફોર્સ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ. નાગરવાડા શાક માર્કેટ ખાતે આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ મેડિકલ કેમ્પનું આયોજન યા મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ ઉર્ફે ભૂલુ બાપુના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંખોની તપાસ, ફિઝિશિયન કન્સલ્ટેશન, સ્ત્રી રોગની તપાસ, બ્લડ શુગર ટેસ્ટ, કાન નાક ગળાની તપાસ, આયુર્વેદિક પંચકર્મ, બાળકોની તપાસ, હાડકાં અને ચામડીના રોગોની તપાસ સહિતની વિવિધ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર સ્મિત ભરત સોલંકી, આઈવીએફ નિષ્ણાત ડોક્ટર ચિરાગ વદવા સહિતના તબીબોએ સેવાઓ આપી હતી. મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ ઉપસ્થિત રહી કેમ્પની મુલાકાત લીધી હતી. સાથી જ સામાજિક કાર્યકરો, આગેવાનો અને વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શનનો લાભ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લીધો હતો. અંતે આયોજકો દ્વારા તબીબો, મહેમાનો, સહયોગીઓ અને કેમ્પનું લાભ લેનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે અમન ફોર્સ નાગરવાડા દ્વારા પારુલ મેડિકલ હોસ્પિટલ રાવપુરા દ્વારા આ મેડિકલનું કેમ્પ રાખવાયું છે, જે નાગરવાડા શાક માર્કેટમાં સરકારી સ્કૂલની અંદર અને 100થી વધારે લોકોને હમણાં સુધી લાભ લઈ ચૂક્યા છે. અને આની અંદર અમારા વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે અને એમને આ સ્કૂલની પરમિશન માટે અહીંયા પ્રોગ્રામ અમારું થાય એના માટે પણ એમને ખૂબ સહાય કરી છે. અને વાજીદભાઈ સૈયદ, સફીભાઈ ટેલર, અશફાકભાઈ નવાબ, એવા ફરીદભાઈ કટપી, એવા ઘણા લોકો એના આગેવાનો એ પણ એમની મહેનત કરીને અહીંયા કેમ્પ રાખ્યું છે એમના સહયોગથી. અને ખૂબ એના જે વિસ્તારના લોકો છે એ લોકો લાભ લઈ રહ્યા છે. અને સહયોગમાં મસ્તાન બાવા દરગાહ કમિટી પણ ઉપસ્થિત છે. ધાર્મિકભાઈ સોની, ગોપાલભાઈ સાહેબ, પૂનમબેન સોની, એવા ઘણા અમારા મેમ્બર પણ અહીંયા સેવામાં લાગેલા છે. હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ. અમન ફોર્સ કમિટી નાગરવાડા દ્વારા આજે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી અને મસ્તાની બાવા દરગાહ કમિટીના ભોલુ બાપાના સહયોગથી, એમની ટીમના સહયોગથી નવી ધરતી નાગરવાડા લાલજીકુઈ ખાતે મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં સાચા અર્થમાં લોકોને ઉપયોગી થાય એ પ્રકારના મેડિકલ કેમ્પનું સુંદર આયોજન થયું છે. આ મેડિકલ કેમ્પની ખાસિયત એ છે કે આ મેડિકલ કેમ્પમાં ફક્ત વ્યક્તિને કે આવનાર દર્દીને કઈ તકલીફ છે એટલું જ નિદાન થતું નથી, પરંતુ નિદાન થયા બાદ તેનું નિરાકરણ કઈ રીતે થઈ શકે તેનું પણ અહીં સંપૂર્ણ વ્યવસ્થા છે. અહીં બાળકો માટેનો પીડિયાટ્રિક વિભાગ, હાડકાના નિષ્ણાતો, ઓર્થોપેડિકના ડૉક્ટર, સાથે સાથે ચામડીના નિષ્ણાત ડૉક્ટર, ENT સ્પેશિયાલિસ્ટ, આંખના નિષ્ણાત ડૉક્ટરો કે જો કોઈ આંખને લગતી તકલીફ ડિટેક્ટ થાય તો તેમને મોતિયો જણાઈ આવે તો મોતિયાનું ઓપરેશન નિઃશુલ્ક, તદ્દન નિઃશુલ્ક કરવામાંની વ્યવસ્થા છે. સાથે સાથે સ્ત્રીઓ માટે જે ગાયનેકનો વિભાગ હોય એની પણ મહિલા ડૉક્ટરો સાથેની વ્યવસ્થા છે અને એક અલગ તપાસ માટેના રૂમની પણ વ્યવસ્થા છે. અને આ સ્ત્રીઓ માટે જે સોનોગ્રાફી કરવાની પણ નિઃશુલ્ક સુવિધા આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. કુલ મળીને આજના સમયમાં, આજના જીવનશૈલીને અનુરૂપ જે પ્રકારના અલગ અલગ પ્રકારના શારીરિક માનસિક તકલીફો ઊભી થવાની શક્યતા હોય છે, તો આ કેમ્પના માધ્યમથી જ્યારે સ્થાનિક લોકો લાભ લેતા હોય છે ત્યારે આ તકલીફો વહેલી ડિટેક્ટ થવાથી એનું નિવારણ પણ વહેલું શક્ય હોય છે. અને ઘણીવાર સુડીનો ઘાવ સોયથી ટળી જતો હોય છે અને દર્દી જે છે એ વહેલો જ સ્વસ્થ થઈ જતો હોય છે. આ પ્રસંગે વિશેષ કરીને અમારા સ્થાનિક આગેવાન એવા રઝાકભાઈ ગાણીવાલા, સફીભાઈ ટેલર, ધાર્મિકભાઈ
અને ખાસ કરીને ભોલુ બાપા કે જેના સંપૂર્ણ આયોજનથી અને એમની ટીમના આયોજનથી આ સરસ મજાનું આયોજન થયું છે. ઘણા બધા લાભ હું લઈ શકતો નથી, પણ ઘણા બધા સ્વયંસેવકો આ સુંદર મજાના સેવાભાવના કાર્યક્રમમાં જોડાયા છે. આ સર્વેને આ ઉમદા સેવા કાર્ય બદલ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.